શું તમે જાણો છો રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે જ કેમ મનાવવામાં આવે છે? રાખડી હાથના ખાંડા પર જ કેમ બાંધવામાં આવે છે તથા રાખડી બહેન જ કેમ બાંધે છે? આયુર્વેદ કહે છે શરીર માધ્યમ ખલું ધર્મ સાધન, એટલે સ્વસ્થ શરીર જ જીવનનો આધાર છે. શ્રાવણ મહિનામાં પ્રકૃતિમાં ઘણા બદલાવ થાય છે અને શ્રાવણ મહિનાની પૂનમ પછી શરદ ઋતુની શરૂઆત થાય છે, જેને આયુર્વેદની અંદર રોગોની માતા કહેવામાં આવી છે. આ રોગ પેદા કરનારી ઋતુ શરૂ થાય પહેલા શ્રાવણ મહિનાની પૂનમે રાખડીનું બંધન કરવામાં આવે છે. આયુર્વેદની દ્રષ્ટિએ તેને શરીરની રક્ષા માટે આહાર અને વિહારના નિયમનું બંધન તરીકે સ્વીકારવું જોઈએ. બીજું, માનવ શરીરમાં હાથ એ એક પ્રકારનું એવું અવયવ છે કે જેના દ્વારા માનવી નવસર્જનનો આનંદ માણી શકે છે. નાની મોટી તમામ પ્રકારની પ્રક્રિયા હાથ દ્વારા કરવામાં આવે છે તથા ભારતીય શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર કરદર્શનમ. માટે રાખડી એ હાથના કાંડામાં બાંધવામાં આવે છે. આ રાખડી એ આપણે જે આહાર અને વિહારના નિયમનો સંકલ્પ કર્યો છે તેનું બળ તૂટવા નહીં દે તથા તેના માટે પ્રેરક બળ બને છે. ત્રીજું, કે રાખડી બહેન જ બાંધે છે, કારણ કે ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ તથા મમતા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. તેના શુભ આશીર્વાદથી મનમાં સકારાત્મક ભાવ જન્મે છે. માટે રક્ષાબંધન એ માત્ર દોરો નહીં, પરંતુ આયુર્વેદની ભાષામાં કહીએ તો મન, વિચાર અને સ્વાસ્થ્યના સુરક્ષા માટેનો એક સંસ્કાર છે. ધન્યવાદ.